પારડી ધીરુભાઈ સત્સંગ હોલ ખાતે લાયન્સ ગ્રીન સિટી ક્લબ આયોજિત 5 દિવસ ચાલી રહેલી યોગ વિજ્ઞાન શિબિરનું પૂર્ણાહુતિ થઈ હતી। પારડી ધીરુભાઈ સત્સંગ હોલ ખાતે લાયન્સ ગ્રીન સિટી ક્લબ આયોજિત 5 દિવસ ચાલી રહેલ યોગ વિજ્ઞાન શિબિરનું આજરોજ સમાપન થયું હતું। આ શિબિરને પારડી નગરના સારો એવો પ્રતિસાદ મળ્યો હતો। યોગ શિબિરથી શારીરિક માનસિક રોગો કે જેવા ડાયાબિટીસ, હૃદયરોગ, કેન્સર, થાઇરોઇડ, સાંધાનો દુખાવો જેવા રોગો योग प्राणायाम नियमित करवाથી शरीर स्वस्थ રહેતું હોય છે। જે યોગ શિબિરના સંચાલક હેતલ દીદી, કિશોરભાઈ વગેરેની ટીમોએ જણાવ્યું હતું અને આ ચાલી રહેલા શિબિરને સારો એવો પ્રતિસાદ મળ્યો હોવાનું ગ્રીન સિટીના પ્રમુખ ભરતભાઈ દેસાઈ, સેક્રેટરી પ્રેમેલ ચૌહાણ, ટ્રેઝરર નિલેશ પટેલ અને શિબિરના પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝર શરદ દેસાઈ અને ચેતન દેસાઈએ જણાવ્યું હતું। જ્યારે યોગ શિબિરમાં યુવાનોની હાજરી ખૂબ જ જરૂરી હોવાનું પતંજલિ યોગપીઠના કિશોરભાઈએ જણાવ્યું હતું કે યોગ વસ્તુ એવી છે કે એક જેને કહેવાય કે બહુ પુરાણી વિજ્ઞાન છે। હજારો વર્ષ પહેલાં જ્યારે યોગની શરૂઆત થયેલી ત્યારે એમનો મુખ્ય ઉદ્દેશ્ય આધ્યાત્મિક હતો, પણ અત્યારે આપણે સાંપ્રત સમયની અંદર આપણે જે કીધું તે પ્રમાણે તણાવમુક્ત જીવન જીવવા માટે યોગ એક માધ્યમ ખૂબ સરસ છે। આપણે કીધું તે પ્રમાણે કે લોકો ખૂબ ટેન્શનમાં જીવે છે, નોકરીએ જાય છે ત્યારે ટેન્શન હોય છે, મુસાફરી જાય કરે છે ત્યારે ટેન્શનમાં હોય છે। તો યોગ એવી વસ્તુ છે જેનાથી શારીરિક અને માનસિક બંને પ્રકારના રોગો દૂર થાય છે। તો ખાસ કરીને એમાંથી પ્રાણાયામો અમે શીખવીએ છીએ, જેમાં અનુલોમ વિલોમ છે, કપાલભાતી પ્રાણાયામ છે, ભસ્ત્રિકા પ્રાણાયામ છે। એનાથી તણાવ મુક્તિ થાય છે, ટેન્શન દૂર થાય છે। ખાસ કરીને એક સ્પેશિયલ એનો પ્રાણાયામ છે ભ્રામરી પ્રાણાયામ, જેનાથી તરત ઇન્સ્ટન્ટ એ 10-15 વાર જો આપણે કરીએ તો તણાવ મુક્ત થઈ શકીએ છીએ। અમૃત પટેલ, એસના ન્યૂઝ, પારડી।